નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિ કાનાણી ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ એની ચર્ચા કરતા હતા. એની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની થોડી પ્રસ્તાવના જોઈ હતી અને ત્યારબાદ આપણે સજીવોના બે લક્ષણો છે એ મહત્વના બે લક્ષણો જોયા હતા. સૌથી પહેલું જે છે એ છે આપણે વૃદ્ધિ જોઈ હતી અને ત્યારબાદ આપણે થોડી ઘણી પ્રજનન છે એની ચર્ચા કરી હતી. હવે આજે આપણે થોડા આગળ વધીએ આ ચર્ચાની અંદર. સજીવ છે એનું ત્રીજું જે લક્ષણ છે એ છે ચયાપચય, એટલે કે મેટાબોલિઝમ. તો વિદ્યાર્થી મિત્રો, જે ચયાપચય છે, ચયાપચયની અંદર શું પ્રક્રિયા થાય છે એની અંદર આપણે એવું કીધું હતું કે ચય ક્રિયા છે એ અપચય ક્રિયા કરતાં વધારે હોય તો વૃદ્ધિ થાય છે, આવું આપણે વૃદ્ધિની અંદર કીધું હતું. હવે ચયાપચય ક્રિયા છે એ એક્ઝેક્ટમાં છે શું? આ જે ક્રિયા છે એ તમે ચેપ્ટર નંબર 9ની અંદર આની ડેફિનેશન છે એ સ્ટડી કરી ગયા, એ અભ્યાસ કરી ગયા. એની વ્યાખ્યા અહીંયા બીજી વાર આપણે જોઈ લઈએ. શું કહે છે? સજીવમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો છે ચયાપચય છે એ ચય ક્રિયા અને અપચય ક્રિયા છે એ બંનેનો સરવાળો એટલે ચયાપચય ક્રિયા. સજીવમાં ટોટલી જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, પછી એ ગ્લુકોઝનું વિઘટન હોય કે પછી કોઈ પણ બીજી પ્રક્રિયા હોય, રાસાયણિક કોઈ પણ બીજી પ્રક્રિયા હોય, એ દરેક જે પ્રક્રિયા છે એનો સરવાળો એટલે ચયાપચય. હવે જોઈએ આપણે કે ચયાપચય છે એના આપણે અહીંયા બે ભાગમાં વિભાજિત કરી દઈએ. એક તો ચય અને બીજી અપચય. ચય ક્રિયા છે એ વધારે હશે ત્યારે હંમેશા વૃદ્ધિ થશે. નાના બાળક હશે એની અંદર ચય ક્રિયા છે એ વધારે હશે. મારી અંદર છે ચય ક્રિયા એ નહીં કરતા તમારી અંદર જે ચય ક્રિયા છે એમાં વધારો હશે, એટલે તમારી અંદર ચય ક્રિયા છે એ વધારે થતી હશે કમ્પેર ટુ મારી. ચય ક્રિયા છે એની અંદર ઘટકો છે એ સંશ્લેષણ પામે છે. આ વાત છે એ તમને યાદ રહેવી જોઈએ કે ચય ક્રિયાની અંદર ઘટકો સંશ્લેષણ પામે છે. કેવી રીતે? ઉદાહરણ તરીકે જોઈએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એનો અભ્યાસ તમે કરી ગયા છો. 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ અને 12 પાણીના અણુ, એટલે કે 6 CO2 પ્લસ 12 H2O, that gives 6 C6H12O6, એટલે કે ગ્લુકોઝ. જે કાર્બોદિત છે એ આપણને મળે છે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુને 12 પાણીના અણુ છે એ બંને સંયોજાય એટલે આપણને એક ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત પ્લસ આપણને જે 6 પાણીના અણુ છે એ પાછા મળે છે અને 6 જે ઓક્સિજન છે એ આપણને મળે છે, જે વાતાવરણમાં આપણે એવું કહીએ છીએ કે મુક્ત થાય છે. હવે અહીંયા જો જે સાદા અથવા તો જે સરળ અણુઓ હતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ જે સરળ અણુઓ છે, સરળ અણુઓમાંથી જટિલ અણુ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ એનું નિર્માણ થાય છે. સરળ અણુમાંથી જટિલ અણુનું નિર્માણ થતું હોય તો આવી ક્રિયા છે એને ચય ક્રિયા કહેવાય. કેવી ક્રિયા કહેવાય? એને ચય ક્રિયા કહેવાય. હવે જોઈએ આપણે બીજી જે ક્રિયા છે એ અપચય ક્રિયા. તો અપચય ક્રિયા જે છે એની અંદર શું થશે તો કે ઘટકો છે એ વિઘટન પામતા હશે. ઘટકો વિઘટન પામે છે. ચય ક્રિયાની અંદર શું થાય છે? ઘટકો સંશ્લેષણ પામે છે અને અપચય જે ક્રિયા છે એની અંદર ઘટકો વિઘટન પામે છે. દાખલા તરીકે લઈએ, શ્વસનની જે પ્રક્રિયા થાય છે એ અહીંયા મેં દેખાડેલી છે. એક કાર્બોદિતનો જે અણુ એક જે ગ્લુકોઝનો અણુ છે કાર્બોદિત છે C6H12O6 ગ્લુકોઝ છે એનું વિઘટન આપણે કરીએ, that gives 6 CO2 એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ મળે છે, 6 પાણીના અણુ મળે છે અને એટીપી જે છે એ ઉર્જાનું ચલણ છે આપણે એવું કહીએ છીએ. એટલે થોડી ઘણી આપણને અહીંયા ઉર્જા મળે છે. શ્વસન કરીએ એનાથી આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે અને ઉર્જા આપણને શ્વસનની પ્રક્રિયામાં આટલી નિપજ મળે છે. એટલે જો અહીંયા જે જટિલ અણુ હતો એમાંથી સરળ અણુમાં રૂપાંતરણ થયું, એટલે કે આપણે એવું કહી શકીએ કે જટિલ અણુમાંથી સરળ અણુ બનતા હશે તો આ જે ક્રિયા છે આ ક્રિયાને આપણે શું કહીશું? અપચય ક્રિયા તરીકે ઓળખશું. અપચય ક્રિયા વધારે થાય એટલે આપણને ઘસારો અનુભવાય. આપણે એવું કહી શકીએ છીએ કે આપણો વૃદ્ધિ છે આની અંદર આપણી વૃદ્ધિ થાય, અહીંયા આપણો ડી ગ્રોથ છે, વૃદ્ધિ છે એ અટકી જાય છે એટલે કે આપણો ડી ગ્રોથ થાય છે. વૃદ્ધ વ્યક્તિ અથવા તો તમારી કરતી જે મોટી ઉંમરના વ્યક્તિ છે એની અંદર કમ્પેર ટુ તમારી અપચય ક્રિયા છે એ વધારે હશે. હવે આપણે જોઈએ તો કે
ચયાપચયની જે ક્રિયા છે એ માત્ર અને માત્ર સજીવમાં જોવા મળે છે. જો આપણે વૃદ્ધિ અને પ્રજનન જે પહેલા બે લક્ષણો જોયા એ છે એની અંદર થોડોક અપવાદ હતો, એટલા માટે આપણે એને પરિપૂર્ણ લક્ષણ તરીકે ગણી શકતા નહોતા. હવે અહીંયા વાત કરીએ કે શું ચયાપચય છે એને સજીવનો સંપૂર્ણ ગુણધર્મ કહી શકીએ? કેમ કે આપણે અત્યારે શું કરીએ છીએ, સજીવ છે એની વ્યાખ્યા આપીએ છીએ, બરાબર. કોઈક એવું યુનિક લક્ષણ હોવું જોઈએ જે સજીવમાં જ જોવા મળે. તો માત્ર સજીવમાં ચયાપચય ક્રિયા થાય છે, નિર્જીવમાં આ થતી નથી. કોષમુક્ત એટલે આને છે એ આપણે સંપૂર્ણ ગુણધર્મ છે એ માની શકીએ છીએ. કોષમુક્ત તંત્રની બહાર ક્રિયા દર્શાવી શકાય. કોષમુક્ત તંત્ર એટલે શું? પહેલી વસ્તુ તો કે અહીંયા આપણે ઉદાહરણથી સમજીએ. ઇન વિટ્રો, મેં તમને ઇન વિટ્રો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કહી દીધું હતું, સમજાવી દીધું કે ઇન વિટ્રો છે એ એવું માધ્યમ, સંવર્ધિત માધ્યમ છે કે જે અગર જેલેડિયમ નામની જે લીલ છે એની અંદરથી અગર અને થોડા ઘણા એની અંદર પોષક દ્રવ્યો નાખ્યા છે અને પછી એક સંવર્ધિત માધ્યમ છે એ તૈયાર કરવામાં આવે છે, બરાબર. તો આની અંદર છે એ આ ચયાપચયની ક્રિયા થાય છે. આ જૈવિક ક્રિયાઓ તો થાય છે, કેમ કે એની અંદર પણ શું થાય છે, આપણને ચયાપચય ક્રિયા તો કોઈ પણ ક્રિયા છે એ જોવા મળે છે. અધરવાઇઝ આપણે ચલો એવું કહી દઈએ કે એક ટેસ્ટ ટ્યુબ લીધેલી છે, એની અંદર જે આપણે ગ્લુકોઝ આપણે સલાઈવરી અમાઇલેઝ આપણી જે લાળ રસ છે એ આપણે નાખીએ છીએ. જો જૈવિક ક્રિયા આપણા મોઢા, આપણે જ્યારે ખોરાક ચાવતા હોય ત્યારે શું થાય, આપણા મોઢાની અંદર જે એમાઇલેઝ નામનું જે ઉત્સેચક છે એ શું કરે, જે કાર્બોદિત પદાર્થ હશે એનું પાચન કરી નાખશે. હવે આ મોઢાની અંદર આવું પાચન થયું. આવું પાચન છે એ આપણે લેબની અંદર કરીએ છીએ. ઉદાહરણ તરીકે મેં તમને ડાયરેક્ટ સ્ટાર્ચ આપ્યો, રોટલી ખાઈએ છીએ તો રોટલીની અંદર સ્ટાર્ચ હતો, એનું પાચન છે એ મોઢામાં થયું. સમજાણું? હવે આપણે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ મેં તમને લેબમાં આપ્યો. સ્ટાર્ચ છે એ આપણે નીકળે, જે બટેકા હોય એની અંદર તમે સરફેસ અડશો તો તમને એક કણી જેવો પાવડર જોવા મળશે, એ બીજું કાંઈ નહીં, સ્ટાર્ચ જ છે. સ્ટાર્ચ છે એને આપણે ટેસ્ટ ટ્યુબમાં નાખ્યું. હવે એમાં આપણે લાળ રસ નાખી, તો લાળ રસ નાખી અને જોવા માટે ખાલી એક આયોડિન નાખ્યું. આ આપણે એક નાનો એવડો પ્રેક્ટિકલ જ છે, 11મા ધોરણની અંદર આવે જ છે આપણે. હવે એની અંદર આપણે લાળ નાખી તો શું થયું, જેવી રીતે પાચન થાય છે મોઢાની અંદર એવી જ રીતે ત્યાં ટેસ્ટ ટ્યુબની અંદર પણ પાચન થયું. હવે આ તો ટેસ્ટ ટ્યુબમાં પાચન થયું, તો આને શું આપણે પાચન એટલે કે આ જૈવિક પ્રક્રિયા થઈ તો આને શું આપણે જીવંત ગણી શકીએ? તો કે ના, આ ક્રિયા છે એ જૈવિક ક્રિયા છે. જો ખાસ મિત્રો સમજો, જૈવિક ક્રિયા છે પરંતુ કોષમાં થતી ન હોવાથી આ ક્રિયા તો નિર્જીવત છે. આપણે જૈવિક અણુ ભણ્યા ત્યારે આપણે શું કીધું હતું કે માનવના શરીરમાં જેટલી પણ ક્રિયાઓ થાય છે, બરાબર, આ દરેક જે ક્રિયાઓ છે એને જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ આપણે. હવે આ જે જૈવિક ક્રિયા છે પણ કોષની બહાર થાય છે, તો આપણે આને સજીવની અંદર જે ક્રિયા થાય છે એ ક્રિયા આપણે આને કહી શકીએ નહીં. દાખલા તરીકે હવે નેક્સ્ટ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા એ જીવંત વસ્તુ નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, મોસ્ટ ઓફ આ જે રાસાયણિક પ્રક્રિયા છે, આપણે જે સ્ટાર્ચ છે એનું પાચન ટેસ્ટ ટ્યુબની અંદર કર્યું, એ જે ક્રિયા થઈ એ ક્રિયા જૈવિક ક્રિયા નથી, પરંતુ એ જીવંત વસ્તુ નથી. ફરીથી જોઈ લઈએ, રાસાયણિક પ્રક્રિયા એ જીવંત વસ્તુ નથી. કોઈ પણ રાસાયણિક ક્રિયા હોય એ જીવંત નથી, પરંતુ ચોક્કસ જૈવિક પ્રક્રિયા છે. આ જે ક્રિયા થઈ, આપણે જે સ્ટાર્ચનું પાચન કર્યું એને આપણે જૈવિક પ્રક્રિયા તો કહી શકીએ. આથી ચયાપચય એક વ્યાખ્યાયિત લાક્ષણિકતા છે, આની અંદર કોઈ જ અપવાદ નથી. શરીરની બહાર જે ક્રિયા થઈ એને આપણે નિર્જીવ ક્રિયા કહી દીધી. એટલે આ જે છે એ સંપૂર્ણ જે ચયાપચય છે એ સંપૂર્ણ લક્ષણ આપણે સજીવનું ગણી શકાય. આ પહેલું એવું લક્ષણ આવ્યું. આની પહેલાં આપણે પ્રજનન અને વૃદ્ધિ જોઈ તો એની અંદર અપવાદ હતા, એટલે આપણે સંપૂર્ણ લક્ષણ ગણી શકતા નહોતા. આની અંદર કોઈ અપવાદ નથી, એટલા માટે આને ચયાપચય છે એને આપણે સંપૂર્ણ લક્ષણ તરીકે ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે નવું એક લક્ષણ છે કોષીય સંગઠન. કોષીય સંગઠન એટલે શું? પહેલી વસ્તુ તો એ જોઈએ. સંગઠન આપણે પહેલાં સાદી ભાષામાં કહીએ તો સંગઠન કોને કહીએ? માની લો કે આપણે માણસોનું સંગઠન બનાવીએ છીએ, તો થોડા ઘણા માણસો છે એ ભેગા થઈને સંગઠન બનાવે છે. તો અહીંયા પણ એવું જ થશે. જોઈએ, પરમાણુઓ છે એ ભેગા મળીને એક અણુની રચના કરે છે. આપણા માટે તમે જો કેમિસ્ટ્રીની અંદર પરમાણુ ભણો છો, પણ આપણા માટે કોઈ પણ લઈ લઈએ, ચલો કે કાર્બોદિતનો અણુ છે, ગ્લુકોઝ જ લઈ લઈએ, C6H12O6, તો એની અંદર જો કાર્બન આવ્યો, પછી હાઇડ્રોજન આવ્યો અને ઓક્સિજન આવ્યો, તો એને શું કર્યું? અણુ આપણા માટે ગ્લુકોઝ બનાવ્યો. હવે અણુ ઘણા બધા ભેગા મળી, દાખલા તરીકે પ્રોટીન છે, અમીનો એસિડ છે, આવા ઘણા બધા જે અણુઓ છે એ ભેગા મળીને શું અંગિકાની રચના કરે છે. અંગિકા કેવી?
તો કે હરિત કણ છે, કણાભ સૂત્ર છે, આવી જે અંગિકાઓ છે એની રચના કરે છે કોણ? તો કે અણુઓ ભેગા મળીને. અને અંગિકા છે એ કોષની રચના કરે છે. એટલે કે અંગિકાઓ સંગઠિત થઈ અને કોષ બનાવશે. તો કોષ બનાવે છે એ કોષ છે એ ઘણી બધી અંગિકાઓ, એનું તમે જે કોષરસનું જે બંધારણ જોશો તો કોષરસના બંધારણમાં તમને હમણાં આપણે પ્રસ્તાવનાની અંદર જ તે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરી કે એની કોષની આણ્વીય જે ભરચકતા છે એ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. તો એની અંદર તમે ચેપ્ટર નંબર 9 ની અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ ગયા કે એની અંદર કેવા એટલે કે એસિડની અંદર દ્રાવ્ય થતા હોય એવો ભાગ અને એસિડની અંદર અદ્રાવ્ય જે ભાગ થતો હોય એવા ભાગો આપણને જોવા મળે છે. પ્લસ આપણને ઘણી અંગિકાઓ જોવા મળી, લિપિડ જોવા મળ્યું. તો આ કોષ છે. કોષ ઘણા બધા ભેગા થઈ અને પેશી બનાવશે. એટલે કોષીય સંગઠન છે સજીવમાં આપણને જોવા મળે છે. એટલે સજીવમાં ચોક્કસ કોષીય આયોજન આવેલું હોય છે. આ જે છે એ એક સજીવનો ગુણધર્મ છે. આમ કોષીય સંગઠન એ વ્યાખ્યાયિત લક્ષણ છે. જો આ જે બીજું લક્ષણ આવ્યું આ પણ પરિપૂર્ણ લક્ષણ છે. દરેક સજીવ છે એ કોષનો બનેલો છે, આપણે આવું કહીએ છીએ. જેની અંદર કોષ નથી, ઉદાહરણ તરીકે લઈએ લાકડું, તો લાકડાની અંદર કોષ છે પણ એની અંદર જીવંત કોષ નથી, મૃત કોષ છે. આપણે તમે ચેપ્ટરની અંદર જોયું હતું બરાબર કે રોબર્ટ હુક જે છે એને લાકડાનો જે બૂચ છે એનો આડો છેદ લઈ, ચેપ્ટર નંબર 8માં તમે જોયું કે બૂચનો આડો છેદ લઈ અને રોબર્ટ હુક જે છે એને અભ્યાસ કર્યો હતો. એટલે એને મધપુરા જેવી રચના જોવા મળી પણ એને મૃત કોષો જોયા હતા. સૌથી પહેલાં લાઈવ જે સેલ છે, જીવંત કોષો છે, એને વરસાદનું જે પાણી હતું એમાંથી જે ખાબોચિયું ભરાણું એમાંથી એને એન્ટોની વાન લ્યુવેનહોક નામનો એક વૈજ્ઞાનિક હતો. એ ખાબોચિયામાંથી એને શું કર્યું, જે પાણી એનો જે નમૂનો લીધો અને માઇક્રોસ્કોપની અંદર એને સ્લાઇડ મૂકીને જોઈ તો એને સૌથી પહેલાં જીવંત કોષો બેક્ટેરિયા જોયા હતા, એન્ટોની વાન લ્યુવેનહોકે. તો કોષીય સંગઠન માત્ર જીવંત જે પ્રાણીઓ હશે અથવા તો જીવંત સજીવ છે એની અંદર હશે. તો આમ કોષીય સંગઠન એ વ્યાખ્યાયિત લક્ષણ છે. અથવા તો આપણી ટેક્સ્ટબુકની અંદર જેવી રીતે કીધું છે એવી રીતે કહી શકીએ કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. જૈવ સ્વરૂપો છે એનું ચોક્કસ લક્ષણ કયું છે? તો કે કોષીય આયોજન. આવું આપણે કહી શકીએ. એટલે આ બીજો જે ગુણધર્મ છે એ પરિપૂર્ણ આપણે આવ્યો. પહેલો વૃદ્ધિ અને પ્રજનન એ પરિપૂર્ણ ગુણધર્મ નથી સજીવના. ચયાપચય અને કોષીય સંગઠન છે એ પરિપૂર્ણ ગુણધર્મ છે. હવે જોઈએ આપણે સભાનતા, કોન્શિયસનેસ અથવા તો જાગૃતતા આપણે જેને કહીએ છીએ. તો સજીવ પર્યાવરણના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. ચાલો કોઈ પણ સજીવની આપણે વાત કરી લઈએ. ઉદાહરણ તરીકે માણસ જ લઈ લઈએ. તો માણસની અંદર પર્યાવરણનો ભૌતિક એટલે ચલો માની લો કે મારી આંખની અંદર હું ટોર્ચ કરું છું તો આંખ તરત જ બંધ થઈ જશે એટલે મેં પ્રતિચાર આપ્યો. રાસાયણિક તો કે કોઈ જગ્યા છે અહીંયાથી સ્મેલ આવે છે, દુર્ગંધ આવે છે તો એ દુર્ગંધ છે એનો મને અનુભવ થાય છે, રાસાયણિક ક્રિયા. જૈવિક ઉત્તેજના તો માની લો કે બોડીની અંદર, શરીરની અંદર અત્યારે COVID-19 ચાલે છે બરાબર, તો કોરોનાની અંદર આપણને કોરોનાની વેક્સિન આપે છે તો તાવ કેમ આવે છે? કેમ કે અત્યારે જે ભારતની અંદર મોસ્ટ ઓફ જે વેક્સિન બને છે એ કેવી છે? એના જે મૃત અથવા તો નિર્બળ જે કોરોના વાયરસ છે એ કોરોના વાયરસને રસી સ્વરૂપે આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. તો આને આપણા શરીરની અંદર દાખલ કર્યા એટલે શું થયું? આપણું શરીર છે એને પ્રતિચાર આવ્યો. તો આ જે પ્રતિચાર છે એ જૈવિક પ્રતિચાર થયો, ઉત્તેજના થઈ. આ ઉત્તેજના છે એના સામે આપણે પ્રતિચાર આપ્યો, આપણી શરીર છે એને એન્ટીબોડી બનાવીને. તો આ સભાનતા થઈ. હવે જે બાહ્ય પરિબળો જે અસર કરે છે, પ્રકાશ, તાપમાન, પાણી, પ્રદૂષકો અને અન્ય સજીવો. જો પ્રકાશ છે એ પણ શું કરે છે? અસર કરે છે સજીવો પર. તાપમાન, પ્રજનન માટે તાપમાન તો કે શરીર છે એનું તાપમાન, માણસ છે તો માણસની અંદર 37°C જેટલું તાપમાન નક્કી જ છે. પછી જોઈએ તો કે પાણી, પ્રદૂષકો, શરીરની અંદર જેટલું પાણી જોઈએ એટલું પાણી હોવું જ જોઈએ. પ્રદૂષકો, ઘણા બધા પ્રદૂષકો છે એ આપણને નુકસાન પહોંચાડે છે. અન્ય સજીવો એ પણ આપણને એના પ્રત્યે પણ આપણે સજાગ હોઈએ છીએ. પ્રદૂષકો પ્રત્યે પણ આપણે સજાગ છીએ. કેવી રીતે સજાગ છીએ? તો કે અમુક જગ્યાએ આપણે જઈશું બરાબર, તો કે માની લો કે કોઈ એવી વસ્તુઓ છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે વધારે છે અથવા તો આપણને શું થાય છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે એવી જગ્યાએ આપણે જશું તો શ્વસન તંત્રને લગતી કોઈ પણ સમસ્યા હશે તો આપણે ત્યાંથી દૂર જતા રહીશું. એટલે આપણે એના પ્રત્યે જાગૃત છીએ, સભાન છીએ. હવે
ઋતુ સંવર્ધિત પ્રાણી અને વનસ્પતિઓ. ઋતુ સંવર્ધિત એટલે શું? સૌથી પહેલાં તો કે અમુક એવા પ્રાણી હોય, દાખલા તરીકે લઈ લઈએ કે કોઈ પક્ષી છે તો અમુક સિઝન હશે ને એની અંદર જ તે ઈંડા આપે, 12 માસ ઈંડા નહીં આપે, તો એને ઋતુ સંવર્ધિત પ્રાણીઓ કહેવાય. ત્યારબાદ વનસ્પતિ, તો કે ઘણી બધી વનસ્પતિ એવી હશે કે અમુક ઋતુ હશે ત્યારે જ એની અંદર ફ્લાવરિંગ થશે. હવે ઉદાહરણ તરીકે કેરીની સિઝન આવશે, બરાબર, તો એની જ્યારે સિઝન આવે છે એ જ દરમિયાન શું થાય છે, એની અંદર પુષ્પ સર્જન થાય છે, અને પુષ્પનું સર્જન થશે તો જ એની અંદર ફળ આવશે. એટલા માટે આ ઋતુ સંવર્ધિત થયું. એના ઉપર પણ પ્રકાશની અવધિની અસર થાય છે. પ્રકાશ અવધિ તમે ભણી ગયા, એની અસર છે એ ઋતુ સંવર્ધિત પ્રાણી અને વનસ્પતિઓમાં થાય છે. માનવ છે એ સ્વયં જાગૃત છે. માનવ છે એ પોતે સ્વયં જાગૃત પ્રાણી છે. હવે ચાલો આપણને અહીંયા ટેક્સ્ટબુકની અંદર એક પ્રશ્ન આપેલો છે કે કોમામાં રહેલ વ્યક્તિ એને આપણે જીવંત ગણીએ કે મૃત? જો એ લાઈન આપેલી છે એ લાઈન આપણે અહીંયા વાંચીએ છીએ. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાએ વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. મનુષ્યની અંદર આપણે સજીવ છે કે નિર્જીવ એ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે આપણે જોઈએ. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનના આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ છીએ તો દર્દીનું મગજ અચેતન, એટલે કે એનું મગજ બ્રેઇન છે એ ડેડ છે. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દી કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી તેને સજીવ ગણવા કે નિર્જીવ? હવે જો અહીંયા આપણને એક કન્ડિશન આપેલી છે કે આવા દર્દીઓ ક્યારેય સામાન્ય જીવનમાં પાછા ફરતા નથી. આ એક લાઈન છે ને એના કારણે થઈ અને આજે આપણને કોયડો આપેલો છે, જે પ્રશ્ન પૂછેલો છે એની અંદર આપણે એને મૃત ગણશું. જો અહીંયા આપણને એવું કીધું હોત, બરાબર, કે એ સામાન્ય જીવનમાં પાછા ફરે છે તો આપણે એને જીવંત ગણશું. પણ હવે આપણને એ જ નથી ખબર કે કોમામાં છે એ પાછો ફરશે કે નહીં, તો આપણે જીવંત ગણવો કે મૃત ગણવો? જો કદાચ ખબર હોત ચલો કે એ આવવાનો છે પાછો, કોમામાંથી એ બહાર આવવાનો છે, તો આપણે એને જીવંત ગણે. પણ હવે અહીંયા તો આપણને એવું કહી દીધું છે કે ફેફસાએ કામ નથી કરતા, હૃદય કામ નથી કરતું, મશીનના આધારે જીવંત છે, ચેતનાએ કોઈ કામ નથી કરતી. એટલા માટે કોમામાં આવશે કે નહીં એ તો ખ્યાલ નથી. એટલા માટે આ મુશ્કેલ થઈ ગઈ. પણ બીજી જે લાઈન આપી છે એને આપણો આન્સર છે એ સરળ બનાવી દીધો. કેવું? તો કે આવા દર્દીઓ કે જ્યારે સામાન્ય જીવનમાં પાછા આવતા નથી, તો એ છે એના આધારે આપણે એને મૃત ગણશું. તો આમ સામાન્ય સભાનતા એ વ્યાખ્યાયિત લાક્ષણિકતા છે. આથી જ્યાં સભાનતા છે એ પણ એક યુનિક કેરેક્ટર અથવા તો જેના વડે આપણે ડિફાઇન કરી શકીએ કે સજીવ છે કે નિર્જીવ, જેના વડે આપણે વર્ગીકૃત કરી શકીએ કે સજીવ છે કે નિર્જીવ, તો આ પણ એક લક્ષણ એવું થયું, પરિપૂર્ણ લક્ષણ થયું. તો પરિપૂર્ણ લક્ષણ કયા કયા થયા? ચયાપચય, કોષીય સંગઠન અને સભાનતા. હવે જોઈએ મૃત્યુ. તો મૃત્યુ છે એ જીવનનો અંત છે. મૃત્યુ છે એ જીવનનો અંત છે. કેવી રીતે? ઉંમર વધતા પેશીમાં ઘસારો વધશે. જેમ જેમ ઉંમર વધતી જશે એમ શું થશે? પેશીની અંદર ઘસારો વધી જશે. એટલે જો તમે મોઢા ઉપર કરચલી પડી જાય, ચામડી છે ત્યાં કરચલી થઈ જાય, તો પેશીમાં ઘસારો વધશે. પરિણામે શું થશે? ઉર્જા છે એમાં વ્યય વધી જશે. ઉર્જાનો વ્યય વધે એને આપણે એન્ટ્રોપીમાં વધારો થયો એવું પણ કહી શકીએ. એન્ટ્રોપી છે એ ઉર્જાનું પરિમાણ જ છે, આપણે એવું કહી શકીએ છીએ. અવ્યવસ્થાનું પરિમાણ છે એન્ટ્રોપી. એટલે આ શબ્દ ખાસ બહુ મહત્વનો છે, યાદ રાખો. અને આના રિલેટેડ તમારે MCQ આવે છે. તો ઉર્જાનો વ્યય વધ્યો એટલે એન્ટ્રોપીમાં વધારો થયો, આપણે એવું કહી શકીએ છીએ. હવે ઉર્જાનો વ્યય વધશે તો શું થશે? અંગો છે એમાં ખામી સર્જાશે. જે અંગો છે એ પોતે ઠીકઠાક જે કામ કરવું જોઈએ એમ કામ નહીં કરી શકે. હૃદય છે એ પોતે એમનામ કામ નહીં કરી શકે. કેમ કે એક તો છે એ ઉંમર વધી ગઈ છે, બરાબર. હવે એની જે પેશી છે એમાં ઘસારો વધી ગયો છે. જે રુધિર છે, પ્રવાહી જે પેશી છે આપણી, રુધિર એક પ્રકારની પેશી છે, જે શું કરશે? હવે ઓક્સિજન લઈ જવાનો હશે તો અમુક ટાઈમે ઓક્સિજન લઈ જશે, એની અંદર ખામી સર્જાઈ શકે છે. તો અંગોમાં ખામી સર્જાણી તો ક્યારેક એવું બની શકે કે સરખી રીતે કામ ના થયું, તો પરિણામે સજીવ છે એ મૃત્યુ પામે. અને મૃત્યુ છે એ સજીવનો એક અજોડ લક્ષણ છે. સજીવ જન્મથી લઈ અને મૃત્યુ વચ્ચે જે સમય વિતાવે છે એને આપણે જીવનકાળ કહીએ છીએ. તો જે સજીવ મૃત્યુ નથી પામતો એ સજીવ છે એને આપણે સજીવ નથી કહી શકતા. કઈ રીતે? તો કે શું બધા સજીવો મૃત્યુ પામે? ના, આવું તો આપણે કહી શકતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ અમીબા.
અમીબાની અંદર આપણને યાદ છે કેવી રીતે કે અમીબાનું કુદરતી મૃત્યુ ક્યારેય નથી. કુદરતી મૃત્યુ એક શબ્દ વાપરેલો છે. માની લો કે અમીબા છે, અમીબા છે, આ એનો માતૃકોષ છે, એમાંથી 2 બાળકોષનું સર્જન થયું. તો 2 બાળકોષનું સર્જન થયું ત્યારે આનું જે બોડી હતું, જે શરીર હતું એનું વિઘટન થયું છે, પણ એમાંથી આ 2 સજીવો પરિણમ્યા, એટલે કે આ 2 સજીવો નવા એવા 2 બાળકોષો છે એની ઉત્પત્તિ થઈ. તો આનું જે શરીર છે એ આની અંદર જે દ્રવ્યો હતા, કોષરસની અંદર જે દ્રવ્યો હતા એ આ બંનેની અંદર વિભાજિત થઈ ગયા. તો એનું સંપૂર્ણ શરીર તો વિઘટન નથી પામ્યું, દ્રવ્ય તો એના એરિયા. એટલા માટે આપણે એવું ના કહી શકીએ કે આ સજીવ છે એ મૃત્યુ પામે છે. એટલે એક કોષીય સજીવ છે અને આપણે અમર છે એવો શબ્દ વાપરીએ છીએ. એક કોષીય સજીવ છે એ ક્યારેય મૃત્યુ પામતા નથી. હવે ત્યારબાદ આપણે જોઈએ હજી લક્ષણો બાકી છે 1-2 એ જોઈ લઈએ. તો મિત્રો હવે જોઈએ નેક્સ્ટ જે લક્ષણ છે સજીવોનું એ છે અનુકૂલન. મૃત્યુ પછીનું જે લક્ષણ છે એ છે અનુકૂલન. જેને આપણે એડેપ્ટેશન પણ કહીએ છીએ. સજીવોમાં અનુકૂલન કોને કહેવાય? તો કે પર્યાવરણ છે એની જોડે પોતે અનુકૂળતા સાધી લે. માની લ્યો કે આપણે ઉનાળાની અંદર તાપમાન વધે છે, તો આપણે જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ એમ આપણે ધીમે ધીમે એની જોડે અનુકૂળ થતા જઈએ છીએ. તો આ જે છે આપણું લક્ષણ એને આપણે અનુકૂળતા કહીએ છીએ. દરેક સજીવ છે એ અનુકૂલન સાધે છે. હા, ઘણા સજીવો છે આપણે આગળ જેમ જોશું, જેમ જેમ આપણે જીવ વિજ્ઞાનની અંદર આગળ અભ્યાસ કરશું એમ જોશું કે વાનર છે એની અંદરથી માણસ કેવી રીતે આવ્યો. આ ઘટનાનો તમે અભ્યાસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અનુકૂલન એ શું છે. તો જોઈએ, સજીવો બંધારણીય, દેહધાર્મિક અને વર્તણૂક રીતે અનુકૂળતા સાધે છે. સજીવો બંધારણીય, દેહધાર્મિક અને વર્તણૂક રીતે અનુકૂળતા સાધે છે. તો આ છે એક પ્રકારનું અનુકૂલન છે, એ નાનું એવડો છે એ લક્ષણ છે દરેક સજીવનું. ત્યારબાદ સમસ્થિતિ જે લક્ષણ છે એ છે તો સમસ્થિતિ એટલે શું? તો કે વાતાવરણની અંદર જે બદલાવ થાય એ, માની લો કે વાતાવરણ છે આપણે જે ઠંડા પ્રદેશની અંદર જતા રહીએ બરાબર, તો આપણું જે શરીર છે એની સ્થિતિ તો એમને રહેવી જોઈએ. જો માણસ છે ને એ એક એનું જે શરીરનું તાપમાન છે એ નક્કી છે. હવે તડકો વધી ગયો તો શરીરનું તાપમાન તો એને મેન્ટેન કરવું જોઈએ. તો આ જે છે એટલે કે શરીરનું જે તાપમાન જેટલું છે 37 સેલ્સિયસની આજુબાજુ, એટલું જે તાપમાન છે એ તો જળવાઈ રહેવું જોઈએ. તો આ જે ગુણધર્મ છે એને કહેવાય આપણે સમસ્થિતિ. હવે જોઈએ આપણે એની અંદર થોડું ડીપમાં. બાહ્ય વાતાવરણમાં
બદલાવ થતા બદલાવ થતા આંતરિક વાતાવરણ જાળવવું. આ જે ઘટના છે એને સમસ્થિતિ કહેવાય. તો હવે આપણે જોઈએ કે પ્રાણીઓ જે છે એની અંદર આપણે એવું જોઈએ છીએ કે બે પ્રકારના પહેલા તો પ્રાણી છે. એક તો શીત રુધિરવાળા, અલગ કલરથી લખીએ, શીત રુધિરવાળા, રુધિર ધરાવતા, અને બીજા છે એ ઉષ્ણ રુધિરવાળા. તો કે શીત રુધિરવાળા જે પ્રાણીઓ છે એની અંદર શું હોય તો કે આ જે છે એ તાપમાન બદલતા રહે, આને આપણે વિષમ તાપી પણ કહી શકીએ છીએ. વિષમ તાપી. અને અહીંયા જે બીજા છે એને આપણે ઉષ્ણ રુધિરવાળા જે છે એને આપણે સમતાપી તરીકે ઓળખીએ છીએ. વિષમતાપી છે એ પોતે પોતાના શરીરનું તાપમાન છે એ બદલે છે થોડું ઘણું. એમાં પ્રાણીઓ છે એ છે એક માછલી, બીજું જે છે એ છે સરીસૃપના પ્રાણીઓ, ઉભયજીવી, અને જે ઉષ્ણ રુધિરવાળા છે જે તાપમાન છે એ સરખું જ તાપમાન એની અંદર રહે છે, તો એમાં છે પક્ષી અને સસ્તન. હવે અહીંયા જોઈએ આપણે તો કે વિષમ તાપીની અંદર આપણે જોઈએ દેડકો, બરાબર, જે શું કરે છે પાણીમાં રહે છે ને જમીન ઉપર એ રહે છે. તો દેડકો છે એ પાણીમાં જશે એટલે એના શરીરનું જે તાપમાન છે એ થોડું નીચું હશે, ઓછું કરી નાખશે, અને જ્યારે બહાર આવશે ત્યારે એનું જે શરીરનું તાપમાન છે એ થોડું વધી જશે, એટલે આ જે છે એ પોતાનું તાપમાન બદલે છે. સમતાપીની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ સસ્તન. તો સસ્તનની અંદર શું હોય છે તો કે સસ્તન છે એમાં પોતે અત્યારે અહીંયા એનું જે બોડીનું ટેમ્પરેચર છે એ કંઈક નક્કી હોય છે, બરાબર, કે 37 અંશ સેલ્સિયસ જેટલું એનું તાપમાન છે એ રહે છે જો માણસની વાત કરીએ સસ્તનની અંદર. તો હવે માની લો કે ઉનાળાની અંદર તાપમાન વધી ગયું, શિયાળાની અંદર તાપમાન ઘટી ગયું, તો પણ એનું જે બોડીનું જે ટેમ્પરેચર જે છે, બરાબર, એ 37 આજુબાજુ જશે. એટલે આ જે છે એને આપણે સમતાપી અથવા તો જે ઉષ્ણ રુધિરવાળા જે પ્રાણીઓ છે એમ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે લાસ્ટ લક્ષણ છે આને આપણે કહીએ છીએ સંગઠન. સંગઠન છે એ માત્ર અને માત્ર સજીવોમાં જોવા મળે છે. માત્ર સજીવોમાં જોવા મળે છે. તો સંગઠન છે એ કઈ રીતનું હોય છે એ આપણે થોડું ઘણું છે એ હમણાં જોઈ લીધું. સૌથી પહેલા આપણે જોઈએ સંગઠન તો કે પરમાણુથી આપણે શરૂઆત કરીએ. પરમાણુ તમને લોકોને ખ્યાલ છે કેમેસ્ટ્રીની અંદર તમે ભણો છો, એ શું બનાવે છે? અણુની રચના કરે છે. અણુમાં આપણે જોઈએ તો કે કેવા કેવા અણુ, ઉદાહરણ તરીકે પ્રોટીન,
પ્રોટીન છે કે વગેરે એમિનો એસિડ લઈ શકીએ અહીંયા, કેમ કે એની પણ રચના થાય છે. જૈવ અણુની અંદર તમે આની ચર્ચા કરી ગયા છો એટલે આપણે અહીંયા ડીપમાં ઉતરવાનું નથી. ત્યારબાદ અણુઓ છે એ શું બનાવે છે? અંગિકા. અંગિકાનું ઉદાહરણ આપણે જોઈએ તો કણાભ સૂત્ર લઈ લઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો અંગિકાઓ છે એમાંથી શું બને છે? કોષ. કોષ છે એ ભેગા મળીને શું બનાવે છે? પેશી. પેશી છે એ ભેગી મળીને શું બનાવે છે? અંગો. અહીંયા અંગ છે એ ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે. હવે અંગતંત્ર છે એમાંથી આપણે થોડા ઉપર જઈએ અહીંયા. તો ચલો અંગતંત્ર છે એમાંથી સજીવ. સજીવ છે એ જાતિ, ચોક્કસ જાતિમાં છે. દાખલા તરીકે લઈએ આપણે માણસ જ છે. માનવ એક જાતિ આવી ગઈ. જાતિ છે એની વ્યાખ્યા આપણે આગળ જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર જાતિ છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજવાની જ છે. અર્નસ્ટ મેયર આપણું ચેપ્ટર પૂરું થાય એ પહેલું જે આગળનું જે પેજ છે, સોરી ચેપ્ટર શરૂ થાય અહીંયા આગળનું જે પેજ છે અહીંયા અર્નસ્ટ મેયર કરીને એક પરિચય આપેલો છે. આ પરિચય વાંચી લેવો. નીટની અંદર આની અંદરથી પણ MCQ આવી શકે છે. તો જાતિ આપણે લીધો દાખલા તરીકે માનવ. પછી જાતિઓ ભેગી મળીને શું બનાવે છે? સમાજ. સમાજ છે એની અંદર વિવિધ જાતિઓવાળા જે સજીવો છે એ સજીવોનો સમાવેશ થાય છે. સમાજમાંથી બનશે નિવસન તંત્ર. નિવસન તંત્રની અંદર જૈવિક અજૈવિક ઘટકો લઈ શકીએ. દાખલા તરીકે આપણે લઈએ તળાવ. કોઈ નાનું એવું જંગલ છે તો આ બધું છે એ આપણે લઈ શકીએ. એ નિવસન તંત્રની રચના થઈ. નિવસન તંત્ર છે, નિવસન તંત્રથી આપણે બનશે દ્રશ્ય ભૂમિ. દ્રશ્ય ભૂમિ એટલે કોઈ સમાન આબોહવા વાળો જે વિસ્તાર છે એ. સમાન આબોહવા વાળો વિસ્તાર છે એને આપણે દ્રશ્ય ભૂમિ તરીકે ઓળખીએ છીએ. અને દ્રશ્ય ભૂમિ છે અહીંયાથી જૈવ આવરણ, એની અંદર ત્રણેય આવરણ આવી ગયા. જલાવરણ, મૃદાવરણ અને બીજું કયું છે? વાતાવરણ. બરાબર. આની છે એ રચના. પૃથ્વી આવી ગઈ અહીંયા અંદર ત્રણેય. હવે જુઓ મિત્રો, અહીંયાથી બાર તો જીવન કાંઈ છે નહીં, તો અહીંયાથી આગળ જવાનો કોઈ એટલો બધો મતલબ નથી. પરંતુ પરમાણુથી અંદરની તરફ હજી જઈ શકાય. એટલે આ છે એક પ્રકારનું સંગઠન થયું. આ જે સંગઠન છે એ માત્ર સજીવોમાં જોવા મળે. આની અંદર એકઈ જગ્યાએ, બરાબર, ઉદાહરણ તરીકે તમે અહીંયા આગળ જોશો તો અહીંયા જીવન ક્યાં આવે છે? જો પરમાણુ છે એને આપણે જીવન નથી કહી શકતા. અણુ છે અહીંયા જીવન નથી. અંગિકાઓમાં ઘણી અંગિકાઓ છે એ સ્વયંજનન પામે છે. સ્વયંજનન શું છે એ આપણે આગળ ધોરણ 12માં આવશે. અહીંયા કોષ છે અહીંયાથી આપણે જીવંત કહી શકીએ છીએ. હવે આગળ છે એ આપણે અમુક જગ્યા છે ત્યાં દાખલા તરીકે તળાવ આવી ગયું તો એની અંદર જે અમુક ઘટકો છે એ ઘટકોનો સમાવેશ થાય છે, નિર્જીવ ઘટકોનો સમાવેશ થયો. પરંતુ મોટા ભાગે છે એ સજીવો છે એ સંગઠનની અંદર આપણને આ જે હાયર કી છે, આ જે કી છે એની અંદર આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આજના લેક્ચરની અંદર અત્યારે આપણે શું જોયું તો કે સજીવ છે એના થોડાક જે લક્ષણો છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ જે લેક્ચર છે ત્યાંથી આપણે આપણું ચેપ્ટર છે એ આગળ વધારશું.